નમસ્કાર મિત્રો, હું છું મુકેશ ધાપા, એડવોકેટ. મિત્રો, આપણે આજના વિડીયોમાં વાત કરીશું આરોપી અને ગુનેગાર વચ્ચે શું તફાવત છે. મિત્રો, આપણે સામાન્ય રીતે એવું માનીએ કે જેની ઉપર ફરિયાદ થઈ હોય, એટલે કે જેની ઉપર એફઆઈઆર થઈ હોય, એ ગુનેગાર છે. ઘણી વખત તો મીડિયાની અંદર પણ પત્રકાર મિત્રો એને ગુનેગાર સાબિત કરી દેતા હોય છે. એટલે એમને કાયદાનું જ્ઞાન હોવું જોઈએ કે જેની ઉપર એફઆઈઆર થઈ છે, જેની ઉપર હજી પોલીસ તપાસ ચાલુ થઈ છે, હજી એનો કોર્ટે કોઈ નિર્ણય આપ્યો નથી, એ માત્ર આરોપી છે. જેની ઉપર માત્ર હજી આરોપ મૂકવામાં આવ્યો છે કે આ ગુનો એમણે કર્યો છે, એ કર્યો જ છે એવું સાબિત જ્યારે કોર્ટ માને, કોર્ટ એને જ્યારે દોષિત માને, ત્યારે એ ગુનેગાર થતો હોય છે. એટલે કાયદાનો મૂળભૂત સિદ્ધાંત એવો છે કે જ્યાં સુધી એમનો કેસ કોર્ટની અંદર સંપૂર્ણ ચાલે નહીં, ફરિયાદી સાક્ષી સાહેદોની પૂરેપૂરી પૂછપરછ થઈ જાય, બંને પક્ષે આરોપી તરફે અને સરકાર પક્ષે જ્યાં સુધી દલીલો પૂરેપૂરી ન થાય અને કોર્ટ જ્યાં સુધી એનું જજમેન્ટ ન આપે, ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ છે એ ગુનેગાર નથી, માત્ર આરોપી છે. એટલે આરોપીને ગુનેગારની દ્રષ્ટિએ તમામ લોકો ડાયરેક્ટ જોઈ લે છે. જેની ઉપર માત્ર એફઆઈઆર થઈ છે એટલે એને ગુનો કરી લીધો એવું માની લેવામાં આવે છે, પરંતુ એવું નથી. જ્યાં સુધી એ ગુનો કોર્ટની અંદર સાબિત ન થાય ત્યાં સુધી એ ગુનેગાર નથી, માત્ર આરોપી છે. અને કોર્ટનો એક મૂળભૂત સિદ્ધાંત, જે કાયદાનો મૂળભૂત સિદ્ધાંત એવો છે કે 100 દોષિત ભલે કદાચ છૂટી જાય, પરંતુ એક નિર્દોષને સજા ન થવી જોઈએ. એટલે જે વ્યક્તિ જે પ્રકારની ફરિયાદ કરતી હોય, જેવા ગુનાનો આક્ષેપ કરતી હોય, એ ગુનો સાબિત કરવાની જે જવાબદારી છે ને એ ફરિયાદીની છે. એટલે જે વ્યક્તિ ફરિયાદ કરે છે કે આ વ્યક્તિએ આ પ્રકારનો ગુનો કર્યો છે, તો એ સાબિત કરવાની જવાબદારી ફરિયાદીની છે. એટલે જો ફરિયાદી કોર્ટની અંદર એ ગુનો એ આરોપીએ કે જેની ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે, જેની ઉપર તપાસ થઈ છે, જેની ઉપર એફઆઈઆર દાખલ થઈ છે, એ સાચી થઈ છે અને ખરેખર એને ગુનો કર્યો છે એવું જ્યાં સુધી નામદાર કોર્ટની અંદર સાબિત ન થાય ત્યાં સુધી એ વ્યક્તિ ગુનેગાર નથી. એટલે જ્યારે કોર્ટ આ જે ગુનો છે એ ગુનાની અંદર એને સજા આપે, અથવા તો કોર્ટ એવું માને કે આ ગુનો એમને કર્યો છે, ત્યારબાદ જ એ ગુનેગાર ગણાય છે. એટલે ઘણા બધા કેસોની અંદર એમને શંકાનો લાભ આપવામાં આવે. આપણે એવું બધા માની લઈએ કે એને નિર્દોષ છોડી દીધો. જ્યારે જજમેન્ટ આવે ને, કોર્ટનો જ્યારે હુકમ આવે ને, ત્યારે હુકમની અંદર એક છેલ્લે ખૂબ મહત્વનું લખેલું હોય. કાં એવું લખેલું હોય કે આ ગુનાના કામે આ તમામ એ જે પુરાવા હોય એનું અવલોકન, એનો તમામ વિગતો એ હુકમની અંદર લખેલી હોય, અને છેલ્લે એક લીટી એવી લખેલી હોય કે આ ગુનાના કામેથી આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરવામાં આવે છે. અથવા એવું લખેલું હોય કે આ ગુનાના કામે આરોપી ઉપર જે આક્ષેપો હતા એ સાબિત કરવામાં ફરિયાદી નિષ્ફળ ગયા છે અને એમને શંકાનો લાભ આપી દે, એટલે એને ગુનો કર્યો છે કે નથી કર્યો એવું ફરિયાદ સાબિત કરી શકતા નથી ફરિયાદી પક્ષ, એટલે એમને શંકા ઊભી થઈ છે આ કેસની અંદર. એટલે શંકાને આધારે કોઈને સજા ન કરી શકાય, એટલે એને શંકાનો લાભ આપી અને આરોપીને છોડી મૂકવાનો હુકમ કરવામાં આવે છે, અથવા તો એમને સજા કરવામાં આવે છે. એટલે કઈ રીતનો આ હુકમ છે ને એ મહત્વનું છે. એટલે જ્યાં સુધી 100% એમની ઉપર જે ગુનો થયો છે, ગુનો નોંધાયો છે, ફરિયાદ થઈ છે, તપાસ થઈ છે, પોલીસે રિમાન્ડ લીધા હોય, જેલમાં ગયા હોય, ભલે ગમે તે થયું હોય, પરંતુ એ ગુનેગાર નથી, માત્ર આરોપી છે. જ્યાં સુધી એ કેસનું જજમેન્ટ ન આવે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ છે માત્ર આરોપી છે, ગુનેગાર નથી. પરંતુ સમાજ અને દરેક લોકો, મીડિયા, બધા જ જે વ્યક્તિ ઉપર કંઈ ફરિયાદ થઈ હોય એમને સીધા જ ગુનેગાર સાબિત કરી દેતા હોય છે. પરંતુ કોઈ વ્યક્તિ નિર્દોષ પણ હોઈ શકે છે. ઘણા બધા કેસની અંદર નિર્દોષ છૂટે છે. એટલે ફરિયાદ સાચી છે ખોટી છે એ સાબિત કરવાની જવાબદારી ફરિયાદ પક્ષની છે. એટલે જેની ઉપર કોઈ પણ પ્રકારનો આક્ષેપ થયો હોય તો એને ગુનેગારની નજરથી જોવાના નથી, માત્ર એની ઉપર હજી આરોપ મૂકવામાં આવ્યો છે. એટલે આરોપી અને ગુનેગાર આ બેની અંદર ખૂબ તફાવત છે. એટલે આરોપી કોને કહેવાય અને ગુનેગાર કોને કહેવાય, આ બાબતે મને આપ સૌની માહિતી આપવાની ઈચ્છા હતી, એટલે આ વિડીયો બનાવ્યો છે. જે ગુનેગાર બની જાય છે, એટલે કે જેને ગુનો કર્યો છે એવું કોર્ટમાં સાબિત થાય છે, ત્યારબાદ એમને માટે જેલની અંદર પણ એને પાકા કામના કેદી, અને એમની એક જેલ પણ અલગ પ્રકારે હોય. જે રોજબરોજ કોર્ટની અંદર કેસમાં લાવવાના હોય એ આરોપીની સાથે ન હોય, એને સજા થઈ ગઈ હોય તો એમને માટે અલગથી જ પાકા કામના કેદી માટે અલગ જેલમાં જેને રાખવામાં આવે છે, ત્યારે એ ગુનેગાર કહેવાતા હોય છે. તેમ છતાં આરોપી અને ગુનેગારમાં તમને હજી કંઈ સમજ ન પડી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, એમનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. ધન્યવાદ.